નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હાલ ચાલી રહેલ ગણેશ મહોત્સવ દરમિયાન વડોદરા શહેરના નિઝામપુર રહેતા વિનાયક રાવ માને પરિવારમાં ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના નિઝામપુર વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર માને ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવ નિમિત્તે મરાઠી સમાજની મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી। ગૌરી માતાને આહવાન કરવા સાથે તેનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું, જ્યાં આઠમના દિવસે પૂજન કર્યા બાદ નવમના દિવસે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે। નમસ્કાર, અમે રાજેન્દ્ર વિનાયકરાવ માનેના ઘરેથી બોલું છું। અમારા ઘરે ગણપતિ દાદાની કૃપાથી બહુ જ વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ અને એમની કૃપા અમારા ઉપર બહુ જ સારી છે અને એમનો ઉત્સવ પણ અમે બહુ જ જોરદારથી મનાવીએ છીએ અને બધા ખૂબ લોકોનું આગમન થાય છે। અને આ બે ગૌરી છે એ ગણપતિ દાદાના બે બહેનો છે, એ 3 દિવસ માટે અમારા ઘરે આવે છે। અમે એમની ખૂબ સેવા કરીએ છીએ। 3 દિવસમાં એક દિવસ એમનું મસ્ત જમણવાર હોય છે, 32-36 પકવાન હોય છે અને પછી એમના જવાના ટાઈમે એમને દહીં ભાત ખાઈને એનું વિદાય કરીએ છીએ અને એમને આવી રીતે અમે પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતે દર વર્ષે અમારા ઘરે આવે અને વર્ષો વર્ષ હવે અમને આશીર્વાદ આપે। ખાસ વિશેષતા શું છે બહેનોનું આવવાનું, શું એનું? હા, આ ગણપતિ દાદાની બહેનોનું આવવાની વિશેષતા એ છે કે ગણપતિ ઉત્સવ મનાવવા માટે એ પિયરમાં આવે છે 2 દિવસ। ગણપતિ ઉત્સવ મનાવવા માટે પિયરમાં આવીને એમની બહુ જ ગણપતિ દાદાની સેવા કરે છે, પ્રાર્થના કરે છે, ઉત્સવ મનાવે છે અને પછી 2 દિવસ પછી એ પોતાના ઘરે પાછા જાય છે। અને વિસર્જન કઈ રીતે એમનું વિસર્જન? વિસર્જન એટલે કઈ રીતની? વિસર્જન અહીંયા જ એમને જગ્યા ઉપર જ એમને હલાવીને સ્થાપના જે હોય છે હલાવીને થોડી આગળ ખસેડી દેવાની હોય છે અને આ એમના જે મુખોટા છે અમે વર્ષો વર્ષ રાખીએ છીએ, એના એ જ पाछा बेसाडीએ છીએ। नमस्कार, राजेंद्र विनायकराव माने यांच्या परिवारमधून बोलते आहे। आमच्याकडे 30 वर्षापासून गणपती बाप्पांचं आगमन होत आहे आणि तसंच सगळे लोक त्या श्रद्धेने रोज सकाळ संध्याकाळ येतात, पूजा अर्चा होते आणि 3 दिवसाचे गौरी असतात। गणपतीच्या त्या बहिणी आहेत आणि 3 दिवसाचं त्यांचं नैवेद्य असतो। पहिल्या दिवशी असते भाजी भाकरी, दुसऱ्या दिवशी ते पुरणपोळी आणि तिसऱ्या दिवशी असते दही भाताचं नैवेद्य असतो आणि नंतर त्यांचं विसर्जन होतं। असं आमच्याकडे 10 दिवसाचा हा असतो आणि नंतर 8व्या-9व्या दिवशी 56 भोगचं पण आमच्याकडे होतं आणि विसर्जनाला खूप मोठं धामधुमीत आमच्याकडे विसर्जन होतं। असं आमच्याकडे असतं सगळं। काय नाव? माझा धनश्री अमृतराज माने।